ભાવનગર શહેરમાં ઈપીએસ 95ના સંગઠન નિવૃત્ત કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીને પગલે એક દિવસનો ઉપવાસ કરીને આવેદનપત્ર આપ્યું હતું। ઈપીએસ 95ના કન્વીનર તરીકે ખીમજીભાઈ યાદવે જણાવ્યું હતું કે અમારો આજે 27 રાજ્યોમાં કાર્યક્રમ છે, જેમાં અમે લોકો આજે આખો દિવસ ઉપવાસ કર્યો છે। અમે મનસુખભાઈ માંડવિયા અને નિમુબેન બાંભણિયાને ભવિષ્ય નિધિ ઓફિસે આવેદનપત્ર પાઠવ્યું છે। અમારી પડતર ડીએ અને મેડિકલ સુવિધા સહિતની માંગો છે। હજી વધારવાની છે સાહેબ। हाँ, मारू नाम खीमजीभाई यादव, ईपीएस 95 भावनगर जिल्लाना कन्वीनर तरीके अमरा भाई उकाभाई है चौहान और अमरी आखी टीम ईपीएस 95 भावनगर जिल्लाનું काम अमे संभाळीए छीए। આજનો પ્રોગ્રામ અમારો એવો છે કે ઓલ ઇન્ડિયામાં 27 રાજ્યોમાં પ્રોગ્રામ છે અને એ મનસુખભાઈ માંડવિયાને આ બજેટ દ્વારા આવેદનપત્ર આપવાનું છે અને નિમુબેન બાંભણિયાને અને આજે બધાય ઉપવાસ રહ્યા છે। બધા બુઝુર્ગો આજ આખો દિવસ ઉપવાસ કરી અને અત્યારે આવેદનપત્ર આપશું અમે અહીંયા ભવિષ્ય નિધિની ઓફિસે કમિશનર સાહેબને એક કમિશનર દ્વારા મનસુખભાઈ માંડવિયાને, એક હેડ ઓફિસે અને એક અમે નિમુબેન બાંભણિયાને આપવાના છીએ।